મારી વાઈફનું નામ નાયક સંગીતા છે. મારી વાઈફને થોડી તકલીફ હતી, એટલા માટે અમે 2-3 જગ્યાએ બતાવ્યું અને પછી એમ નક્કી કર્યું કે આનું કંઈ જલ્દી ઇલાજ કરવો પડશે, પણ ક્યાં કરવું તે નક્કી નહોતું. પણ મારી વાઈફના મગજમાં એક નામ હતું કે ડૉક્ટર ખંજનભાઈ મહેશ્વરી સાહેબ. એ અત્યારે ક્યાં હશે, કઈ જગ્યાએ એમનું દવાખાનું હશે, એમને કોઈ આઈડિયા કે એમને ખબર નહોતી, પણ અમારે એમના ત્યાં કરાવવું છે એવું મારી વાઈફનું કહેવું હતું. કારણ કે અમારે વાઈફનું કહેવું એવું હતું કે લાલ દવાખાનામાં સાહેબ સર્વિસ આપતા હતા અને ત્યાં ડ્યુટી કરતા હતા, એટલે ત્યાંથી બહુ વિશેષ અને બહુ પ્રોત્સાહન મળે છે. પેશન્ટોને બહુ લોકો એમને જીવ બચાવ્યા છે, મનાવતાનું પણ કામ કર્યું છે. એટલે પછી છાપીના ફિરોજભાઈ રિક્ષાવાળા ભાઈ એમને વાત કરી કે મેં સાહેબને દવાખાનું જોયું છે, હું તમે ત્યાં લઈ જઈશ. પછી એ ફિરોજભાઈ છાપીવાળા અમને અહીંયા લાવ્યા અને અમને મળ્યા અને ફાઇલો બતાવી. સાહેબે નિદાન કર્યું તો નિદાન એમને કમ્પ્લીટ આવ્યું. અને પછી મારા વાઈફનું કહેવું છે કે આપણે ઓપરેશન અહીંયા જ કરાવવું છે, કારણ કે સાહેબ જૂના અને જાણીતા અને અનુભવી છે. એ પછી ડૉક્ટર કૃપા મેડમ પણ બહુ સારા છે, લાગણીશીલ સ્વભાવના છે. તેમને બહુ સારી રીતે સમજાવ્યા શું ફાયદા છે, શું નુકસાન છે, આવી બધી વાતો કરી. એમના મગજમાં એક વાત બેસાડી અને અમે તૈયાર થઈ ગયા. ઓપરેશન કરવામાં આવ્યું ટીએલએસનું, અને તે પણ લેપ્રોસ્કોપી દ્વારા. તે તદ્દન સરળ અને ટાંકા રહિત અને પીડા રહિત ઓપરેશન અને સક્સેસફુલ ઓપરેશન થયું છે. માટે અમારું ઓપરેશન માતાજીની દયાથી રહે, સાહેબ અને બેનના આશીર્વાદથી સક્સેસફુલ અને નિર્વિઘ્ને પતી ગયું અને હાલ સારી કન્ડિશનમાં છે. તે હું તમે આપણા સમગ્ર સ્ટાફનો અને સાહેબનો આભાર માનું છું.